પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસને મળી મોટી સફળતા। સાંતલપુર પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો। સાંતલપુર પોલીસને મળેલી બાતમીના આધારે સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ નજીકથી ટ્રકમાંથી ઝડપાયો મોટી માત્રામાં દારૂ। બુટલેગરો દ્વારા ટ્રકમાં માટીની આડમાં દારૂ ઘુસાડવાનો કિમિયોને પોલીસે કર્યો નિષ્ફળ। સાંતલપુર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો। પોલીસે 16 લાખ રૂપિયાનો દારૂ, ટ્રક, મોબાઈલ સહિતના અન્ય મુદ્દામાલ સાથે 26 લાખ અને 35,000ના મુદ્દામાલ સાથે સાંતલપુર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા। દારૂની હેરાફેરી કરનાર ટ્રક ચાલક રાજસ્થાનના 2 ઈસમોને ઝડપી પાડ્યા। દારૂ મંગાવનાર અને આપનાર અજાણ્યા ઈસમોને શોધવાની શોધખોળ હાથ ધરી સાંતલપુર પોલીસને મળી મોટી સફળતા। સાંતલપુરથી પસાર થઈ કચ્છ તરફ જઈ રહેલો ટ્રકની અંદર માટીની આડની અંદર નવો કિમિયો અપનાવી અને ઇંગ્લિશ દારૂ કચ્છમાં ઘુસાડવાની કોશિશ કરતા 2 ઈસમોને ટ્રકની અંદર સંતાડેલા દારૂ સાથે ઝડપી પાડ્યા। આ દારૂ કોણે મંગાવ્યો હતો અને કોને મોકલ્યો હતો તે આરોપીઓની શોધખોળ સાંતલપુર પોલીસે હાથ ધરી। સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ ઉપરથી મોટી સંખ્યામાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી સાંતલપુર પોલીસ। સાંતલપુરના પીપરાળા ચેક પર પોલીસના જવાનો બાતમીના આધારે ચેકિંગમાં હતા તે દરમિયાન ટ્રક આવી રહી હતી। ટ્રકને રોકી અને તપાસ કરતા માટીની આડની અંદર છુપાયેલો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી બંને આરોપીઓને ધરપકડ કરી સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સાંતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી। સાંતલપુર પોલીસ કચ્છની અંદર ઇંગ્લિશ દારૂ ઘુસાડનાર 2 ઈસમોને ઝડપી પાડ્યા।